એટલે ભાઈ તું આ ગામ ભેળો નથી એટલે અત્યારે ભેગે ભેગો ખબરમાં નોખે નોખો નોખે નોખો હે હા લીજે તાલી લીજે તાલી હે ભાઈ એટલે ભાઈ ઊંચાણા નીચાણા મને ફાવતા નથી તને ક્યાં હળે કોઈ જોડવો છે ઊંચાણા નીચાણા નો ફાવે હા તો તમને હળે કે કોઈ જોડવા એમ હા એટલે હળ કરતા કો કરતા બમણી મહેનત બમણી મહેનત માં કઈ સમજ્યા નહીં એમાંનો ખબર પડી ભાઈ હે ભાઈ તમે 18 માણસનું મંડળ 18 સભ્ય હે હા પાછળ આ મંદિરમાં ઘરે ઉતારો ઉતારો તમે 18 વે બનવા જઈશો એક પછી એક વે બનવા જઈશો હા આ ચોકમાં આવશો ને જઈશો આવશો ને જઈશો આવશો ને જઈશો આવશો ને જઈશો હમી હાનનો જુદો હા હવાના 100 વાગ્યા સુધી એકનો એક આ રાજુભાઈ ડાગલા ભગત એક ના એક તમે બધા મારા દીકરાનો બદલુકા થાવ છો હે ભાઈ એટલે દીકરાનો કહેવાય ભાઈ રાજુભાઈ કેમ ભાઈ આ તો મંડળ છે મંડળ છે કાકા હોય દાદા હોય મામા હોય ભુવા હોય ભાઈઓ હોય અને દીકરાનો કહેવાય ભાઈ એટલે ભાઈ આ તો મંડળ કહેવાય મંડળમાં કાકા થાય દાદા થાય ભાઈઓ થાય હે આ બધા હક પણ હવારે અત્યારે તું મારો દીકરો નું તારો દીકરો બરોબર છે તો લીજે તાલી હા 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 આય તું સિપાઈ એટલે ભાઈ સિપાઈ જેવો આદમી આય તું તારું ખાનદાન સિપાઈ તારું કુટુંબ સિપાઈ એટલે તમે બધા સિપાઈ છો હા એટલે તમે સિપાઈ ને હું એક ગોર એટલે આલે આ કે અમે ગોળ છે એટલે આ ગોળ નહીં ગોર છો હા ચોખ્ખા બ્રાહ્મણ એટલે આલે આવડા સોખા ખાઈને બ્રાહ્મણ થયા છે અરે ચોખ્ખા બ્રાહ્મણ હે ચોખ્ખા બ્રાહ્મણ કહેવાય ડાબે ખંભે જનોઈ તમે બ્રાહ્મણના પુત્ર આલે બ્રાહ્મણનો કુતરો હૈડ અરે મારું ટેપોડો અરે બ્રાહ્મણના પુત્ર કહેવાય આવ મારો ત્યાગો આવ ત્યાગો એટલે તમે બ્રાહ્મણ હા ચોખ્ખા બ્રાહ્મણ વ્યાસ બ્રાહ્મણ હા તમે બ્રાહ્મણ ઓલા ભાઈ માવો બનાવે ઈ બ્રાહ્મણ આ ભાઈ બાજુમાં બેઠા ઈ બ્રાહ્મણ આ પેટી વગાડે બધા બ્રાહ્મણ આ બધા તબલું વગાડે બધા બ્રાહ્મણો એટલે જનોય ક્યાં જનોય બતાવો તો જનોય તો હોય જ ને ભાઈ બ્રાહ્મણો ને જનોય ક્યાં છે ક્યાં બતાવો આ જનોય નો કહેવાય એટલે તૂટી જાય ભાઈ આ જનોય નો કહેવાય તૂટી જાય આ લોટ માંગવાનું લાયસન્સ કહેવાય એટલે આ લાયસન્સ નો કહેવાય ભાઈ હે જનોય કહેવાય આ જનોય માં તાકાત કેટલી આવે તાકાત તો બહુ આવે ભાઈ બળદિયો ગાંડો છે ને બાંધી દીધો હોય તો ઉભો રહી જાય બળદજાન નો બાંધવાની હોય તો બળદજાન થોડી બાંધવાની આ જનોય તૂટી જાય તૂટી જાય હા અમારાથી એક ડગલો નો હલાય ડગલે બ્રહ્મત્યા નો પાપ ડાફ નો દેવાય હે ભાઈ જનોય તૂટી જાય તમે ડગલું નો હાલો નહીં ડગલે બ્રહ્મત્યા નું પાપ કદાચ તમે જજમાન ની વાડીએ નાવાઈ ગયા હોય અને ઈ જનોય તૂટી ગઈ હોય અને તમારી વાય વાડીઓના બે ડાઘા કૂતરે થાય તેમ શું કરો એવું ન હોય ભાઈ કદાચ એવું બને તો અમારી પાસે પ્રસાદ રૂમાલ હોય એને આયા બાજુમાં બ્રહ્મગાંઠ વાળી દેવી ને મારા દીકરાના ભંભાગાંઠ વાળી દેવાના ભંભાગાંઠ નહીં ભાઈ બ્રહ્મગાંઠ વાળી દો ઘરે બી આવો પછી અમારે જલાય તો બરાબર ભેંસ બ્રાહ્મણ ને ભાજી તૈણે પાણી થી રાજી તમે બ્રાહ્મણ ના દીકરા લીલોતરી શાકભાજી ખાઓ લીલોતરી તો અંતરમાં વાલો છે ભાઈ લે આવડા અંતર સોપડીને શાકભાજી ખાય છે અંતર સોપડે નહીં અંતરમાં વાલું એટલે અંતરમાં વાલી લીલોતરી બધી ખાઓ બધું ખાવી બટેટા ખાઓ ફુલાવર કોબી ટમેટા ગાજર મૂળા રીંગણા મીંદડા મારા દીકરા એટલે એ ભાઈ મારા દીકરાના મીંદડા એટલે ભૂલાવાડો છો ભાઈ તમે મીંદડા લીલોતરીમાં નો આવે મીંદડા નો ખવાય સુકામાં આવે મીંદડા નો ખવાય નાના માથા આવે એના સુલમ શેકીને ખવાય એવું નો કહેવાય બ્રાહ્મણ એવું નો ખાઓ તો તમે બટેટા ખાઓ હે ભાઈ બટેટા ખાઓ ફુલાવર કોબી ટમેટા ગાજર કારેલા કાકીડા એટલે ભાઈ કાકીડા લીલોતરીમાં નો આવે ભાઈ કાકીડા નો ખવાય કરકરી આવે મોઢામાં નાખો વાગે બરોબર 100 વાગ્યા મીઠામાં પલાળી દો તો ખાટા મીઠા લાગે એટલે આવું ન ખાઓ હે ભાઈ તો તમે ભાજી ખાઓ ખબર ખાટા મીઠા લાગે ભાજી ખાઓ તાંદળીઓ ખાઓ ટાંકો પાલક મેથી ઉંદડી ડેડકા મારા દીકરા ઉંદડી ડેડકા બધું
એટલે આ ભગત ઉંદડી ડેડકા ને એવું લીલોતરીમાં નો આવે. ઉંદડી ડેડકા નો ખવાય. ન આવે. ડેડકા નો ખવાય. હા એ પોચા પાઉં જેવા આવે. પોચા આવે. હે ભાઈ તો તમે લીલ પપ્પુ ખાઓ. લીલ પપ્પુ એટલે લીલ પપ્પુ. હા લીલ પપ્પુ ખાઓ. ઈ શું કહેવાય? હે ભાઈ ગોળ આવે લીલા કલર નો આવે ઉપર કરકરિયા થાય. અને ઈ થાય ક્યાં? જો આ ચોક માં થાય. એના ઝાડવા. આના ઝાડવા નો આલે વેલા નો આલે. જેવડું થડ હોય એવડું ફળ થાય. જેવડું થડ એવડું ફળ. 4 થડ 1 ફળ. 4 થડ ને 1 ફળ. 4 થડ 1 ફળ. હા આવડું થડ હોય તો આટલું ફળ થાય. અને આવડું થડ હોય તો આવડું થાય. આવડું હોય તો આવડું મોટું થાય. આવડું મોટું. એટલે ઈ અમે જોયો ભાઈ. સવારમાં હુંડલો ભરીને 6 વાગ્યા તાજો ઘરમાં માલ. એનો પાક પડે. આનો 12 મહિના પાક ચાલુ. સોમાહામાં ડબલ. હે ભાઈ ઈ તમે જે વાત કરો છો ને એ અમે જોયું. હા એટલે લીલું હોય લીલા કલર નું હોય અને ગોળ હોય. આવડું હોય. બરોબર. ઈ ઓલું તરબૂચ જેવું જ થાય. તરબૂચ લીલું હોય. તરબૂચ લીલું. લીલ પપ્પુ લીલું. તરબૂચ પોચું. લીલ પપ્પુ પોચું. પણ તરબૂચ નહીં ભાઈ. તરબૂચ નહીં. બરાબર સમજાઈ ગયું. હા તમારી વાત સાચી ભાઈ. હા ઈ આવડું ગોળ જ આવે ને. ગોળ આવે અને સેલ્સિયસ પીળું આવે. આ પીળું આવે. એને કરકરિયા હોય. માથે કરકરિયા હોય. બરાબર. ઈ ઓલી ગળની ભેલી. બસ ગળની ભેલી જેવું થાય. હા ગળની ભેલી ગોળ. લીલ પપ્પુ ગોળ. ગળની ભેલી ને કરકરિયા. હા લીલ પપ્પુ ને હવારમાં હુકાપી 6 વાગ્યા કરકરિયા થાય. બરાબર. પણ ગળની ભેલી નહીં ભાઈ. ગળની ભેલી નહીં. તો પોપૈયું તો સાચું. એટલે પોપૈયું લીલું હોય ને પાકે એટલે પીળું થાય. હા હા. પણ પોપૈયું નહીં ભાઈ. પોપૈયું નહીં. તો ભાઈ તમે જ કહી દો ને લીલ પપ્પુ શું ખાય બધાય હો. એટલે તમે બધાય ખાઓ. બધાય વ્યાસ. હે ભાઈ એટલે તમે બધાય ખાઓ. બધાય બ્રાહ્મણ ના દીકરા ખાઈ દો. લો ભેંસ નો પોદળો. એટલે એને લીલ પપ્પુ કહો છો. અમે આને લીલ પપ્પુ કહેવી. એવું નો ખવાય ભાઈ. આવું નો ખાવ. નહીં ભાઈ હાથે રામ રાખે. ખોદીએ ખાડા. આપણ થોડુંક આવે આડા. હા બાપા સાડા હોય તો પાટિયા નો પડાય. લાંબા હોય તો ટેકા નો દેવાય. તમારા ને મારા ગઢિયા રમવા આવતા. અહીંયા રમવા ચોકમાં આવતા. ચોકમાં તેથી માથું કાપી નાખે. માથા કાપે. ધડ હામા કામ પાણી ભરવા જતું. ધડ પાદર પાણી ભરવા જતા. તેથી સુરાનંદની તુંબડીયું બોલતી. હા અત્યારે નો બોલે. ખોરાક ફરી ગયો. ખોરાક ફર્યા. નકરા બડબડિયા બોલે. હા ઈ માયલો મારી પાસે મસ્તો છે. બરાબર. હે ભાઈ ઈ માયલો મારી પાસે નકતો છે. અરે નકતો છે મસ્તો નહીં. આ મારો જણનો હાથ. એટલે ભાઈ હા ડાબો છે. આ જમણો નો કહેવાય. આ જમણો નથી. આ ડાબો છે. એટલે આ ગાભો છે. એટલે આ ગાભો નહીં ડાબો. આ ડાબો ક્યાંય નો હાલે. નકરો હવારમાં ડબલા હરવામાં કાયમ આવે. હા આ મારો જણનો હાથ. એટલે આ જમણો કહેવાય. જમણો નો કહેવાય. જમણો હાથ કોને કહેવાય? જમણા હાથે બેનું દીકરીને 5 રૂપિયા આપ્યા હોય. દાન પુણ્ય કર્યું હોય એને જમણો હાથ કહેવાય. ગામના રામજી મંદિર માં દાતા હોય એમાં જમણા હાથે 5 રૂપિયા લખાયા હોય એને જમણો હાથ કહેવાય. સવારમાં જાગીને મોઢામાં પીસી હોય. કૂતરી ડેલી પાસે નીકળે ડેલી વેસીને બાબા હાટી બોલાવો બે હાથે. એને જમણો હાથ નો કહેવાય. જણનો હાથ જ કહેવાય. બરાબર. એક ગાને બે કટકા. કાપી નાખો તમારો હાથ. આ મારો હાથ કાપી નાખો. ઉભો રે. તન્નો આવડે લાય તારી જીગર નો હાલે. મારી પાસે લાય. તમે પોતે કાપો. હું પોતે કાપું. બીજા કાપે નો હાલે. આ મારો હાથ કાપી નાખો. મારા નામા કામા નહીં જાય. નામા કામા ભાઈડાના. હે ભાઈડાના નામા કામા નહીં જાય. કે બોટાદ વાળા રાજુ ભગત રમવા આવ્યા હતા. હાથ કાપી નાખ્યો. હજી આંગળી ઠેલામ પડે એમ. હા ભાઈ જોઈ કમાણી. દેવડા બોલે ભાઈ. ભાઈ હા જોઈ કમાણી. શાબાશ. એટલે ભાઈ હું થયું ભાઈ. પુરાતન ચડતો. પુરાતન નો હટકો કરવો પડે. હટકો કરો ભાઈ. આ નાના છોકરા જોવાયા. બે ગયા બધું હલ્લે હે ભાઈ. આ બધા નાના છોકરા જોવાયા. હા નીકળ્યું ને હે ભાઈ. આ બધા નાના છોકરા જોવાયા. આ બાળકો જોવાયા. જોરથી રાડ્યું નાખે દેકારો કરે તો મને પુરાતન ચડે. તો મારો હાથ કપાય તો મને મજા આવે. બરાબર. છોકરાઓ જોરથી રાડ્યું નાખો. જય કમાણી ભાઈ.
આ ગામનું પાણી મોળું લાગે છે. એટલે ભાઈ પાણી મોળો નહીં, તારા હમ મોળા કોઈ સમજ્યા નહીં બરોબર. નહીં, આ ગામનું પાણી મોળું નગર છોકરાઓ જોરથી દેકારો કરે. એટલે ભાઈ ગોળકાનું પાણી મોળો ન હોય ભાઈ. આજુબાજુ ગામમાં ખબર પડી જાય પડે. ના કેવું પાણી. હવે ધર્માદાના નાટની રજૂઆત થઈ ગઈ. હાલો આપણે જોવા જઈએ. જોવા જઈએ. છોકરા એવી જોરથી ના રાડ્યું નાખો, ભલે તમારી સડી તૂટી જાય, જોરથી રાડ્યું નાખો. જોઈ કમાણી દેવડા બળે ભાઈ, દેવડા બળે ભાઈ ભાઈ. આ ગૌતમ ભાઈ, આ ટીવી કલાકાર ભાઈ ભાઈ સબીરભાઈ ના જમણો હાથ ઘરાણો. આવડા છોકરા રેડ્યું નાખે, અણબા રેડ્યું નાખે, એટલે તમારે શું કઈ બાધા છે? બરાબર. બધા જોરથી રેડ્યું નાખો, આજુબાજુ ગામમાં ખબર પડી જાય પડે. એવો દેખારો કરે, એવો દેખારો કરો, આજુબાજુ ગામમાં ખબર પડી જાય. માણાનો હમાવો પડે, અહીંયા માણાનો હમાવું પડે, બધા જોવા આવવા પડે, ખાટલા લઈને જોવા પડે. એવી રેડ્યું નાખો, અને રેડ્યું ન નાખે એ છોકરા પરીક્ષામાં નાપાસ થાય. જોરથી જય કમાણી, જય કમાણી, જય કમાણી, જય કમાણી. દેવડા બળે ભાઈ, દેવડા બળે. હા ડગલો, હા ભાઈ ભાઈ, આ રાજુભાઈ, આ રાજુ ભગત, આ ડગલા ભગત. એ આયો આયો આયો, એ લાવ્યા, એ લાવ્યા. ઓહો સાંભળો ભાઈ. હું રાડ્યું નાખવાનું કહું, હું કઈ ગુલ્ફી વેસવાનું નથી કહેતો. બધા જોરથી રેડ્યું નાખો, ટોપી પહેરીને બેસી જાઓ, જોરથી દેખારો કરો, ભલે તમારી સડી તૂટી જાય. જોરથી જય કમાણી. નામ રહેંદા ખબર, અલ્યા કળ હેંદાના કવિ, કર્મી ભૂલે કેમ, સકમલ બંધુ જેમ, વિહળ ભોળાદાને નો ભૂલે. ભોસલ હાથ કાપી નાખ્યો, જોઈ જો પ્લાસ્ટર મારી. એ ગાને બે કટકા હાથ કપાઈ ગયો. અલે પ્લાસ્ટર પાટો હોત એટલે લોહી હેલ્યું જાય. એ ધોળો ધોળો, આમ જો ધોળો ધોળો લોહી. એટલે લોહી ધોળો કેમ? ઓલા દેશના માણા કેમ ધોળા? તો ભગવાનના ઘરની કરણી છે ભાઈ. વાવે તુલસી નું ઉગે આઈણી, ઓય તારી લીલા. મીંદડી કાળી ડોળા પીળા. એટલે ફરે શું? ફરે સનિયાનો દી. સનિયો કોનો? સનિયો મગનિયાનો. મગનિયો નનકાનો. નનકો તારો ને તું મારો. એ ભાઈ એવું ન કહેવાય ભાઈ. તમારા મિત્ર મળ્યા હતા, મારા ભાઈબંધ મળ્યા આજે અહીંયા ગઢડામાં. હે ભાઈ, અને મને કે શું કહેતા? એટલે રાજુ ભગત તમારી ભેગા છે. તો તમે શું કીધું? મેં કીધું હા. મને કે શેના પાઠ ભજવે છે? મેં કીધું મોટા મોટા કાળા ટીલા કરી અને ડાગલો ભગત બનાવે છે. એટલે આવું ન કહેવાય. અમારા મંડળમાં મોટા ધોળા રાજુ ભગત છે, મોટા મોટા રાજાના પાઠ ભજવે. વીરિયા ભલવાળો, વીરિયા ભલવાળો, માંગડા વાળો, શેખડાજ વાળો, અરસી વાળો, બધા વાળે વાળાના પાઠ ભજવે. આવું કહેવાય. એટલે આ પાઠ ભજવા છે? નહીં, ફોટા જોયા છે. ખોટા નકતા નો હાલે. ખોટા નકતા નો હાલે નહીં. હા હે ભાઈ, આ બાંધી દો, મજા આવે. મારી વાહે છે. હે હા, વાંધો નહીં. હે મારી વાહે છે. એટલે એ ભાઈ, હા, એટલે તમારી વાહે કાય છે ભાઈ? આ વિકાયક નો વાહો છે. એટલે ભાઈ એ નહીં, એ પાણી ભરે એવું કઈ છે? બે જોટો. અરે શેનો જોટો? આનો ને કાગર બે. એટલે એની વાત નથી કરતો ભાઈ. તો ઓલું રોટલી કરે ઈ છે? આ બે સાવરી કથરોટ બે. ઈ નહીં ભાઈ. તો ઓલું આમ તો આમ હંસવારી કાઢે ને વેલા 6 વાગે ઈ છે? આમ કરીને આમ. હા. હંસવારી કાઢે ઈ છે બે. કોણ છે? હામણી ને હામણો બે. એટલે ઈ નહીં. તો એ સમજો ભાઈ. હા, ડાયલ કરે ઈ છે? આ ડાયલ કરવું છે. રમેશભાઈ નટો બે. એટલે એની વાત નથી કરતો ભાઈ. તો આ તો ઓલા મુનિયાના મમ્મી અને બેબલા ની બા. ટાઈમ બોલ્યા મુનિયાના મમ્મી ને બેબલા ના બા. હા, આનો આ આપણને ઉતારો દીધો આખો આપે. બરોબર. અહીં આવે. હા.